જો કે આ વાત છે આ તાવીજની, બધાની કોમેન્ટ આવતી હોય કે તમે તાવીજ કેમ પહેરો છો ને એનું રહસ્ય શું છે એ કહેજો એમ. તો હાલો આપણે તાવીજનું રહસ્ય શું છે ને એ તમને આજ કહેવાનું છે. હા, એટલે હિન્દુ ધર્મમાં છે ને આપણે જેટલું ગુરુનું માન કેટલું હોય એટલું અમારા પીરનું માન. ગુરુનું જે સ્થાન છે ને એ અમારે પીરનું સ્થાન છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે, એ પણ રાતના 10 વાગે. તો હું આજ તમે કાંઈ બ્લોગ નથી બનાવ્યો, પણ આજે આપણે સ્ટોરી બનાવવાની છે. સોરી, સ્ટોરી ન કહેવાય, આમ તો સ્ટોરી ગણો કે પછી રહસ્ય ગણો એમ. તો આજે છે ને આપણે એક રહસ્યની વાત કરવાની છે એમ. રહસ્ય એટલે કે આજે મારા ડોકમાં તમને દેખાતું હશે આ તાવીજ જે દેખાય ને, તો આના વિશે છે ને બહુ બધાની કોમેન્ટ આવે છે કે તમારા ડોકમાં જે તાવીજ તમે પહેર્યું છે તો એનું રહસ્ય શું છે એ અમને કહો એમ. કોમેન્ટ આવતી હોય ઘણી ખરા, મારે પર્સનલમાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવે છે. અને લાઈવ જ્યારે હું કરું છું ને યુટ્યુબ ચેનલમાં, તો લાઈવમાં પણ ઘણા લોકોનો એ સવાલ હોય છે કે તમે જે ડોકમાં તાવીજ પહેર્યું છે એનું રહસ્ય શું છે એમ. તો મેં કીધું હાલો આજ તો કંઈ મેં બ્લોગ નહોતો બનાવ્યો, તો આજ આપણે છે ને આ તાવીજનું રહસ્ય કહી દેવી કે આ અમે શું કામ પહેર્યું છે, કઈ કારણે પહેર્યું છે એમ. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને અમારી સ્ટોરી સાંભળવાની. અને સાજુ છે ને કાંઈક કામ કરે છે ઓલી રૂમમાં, એટલે કે અમારા જે સ્ટોરીનો વિડીયો બનાવવાનો છે એટલા માટે અહીંયા અમારે સેટઅપ કરવું પડે. જો તો સાજીદ છે ને આ હે અહીંયા કાંઈક કરે છે. અહીંયા નહીં રે પંખા ભાઈ, તો પંખો શરૂ રાખું તો ફરે ને. હા, કઈ વાત હશે. તો એમાં એવું છે કે અમારે છે ને અહીંયા આ દિવાલે બેહીને જ તે વિડીયો બનાવવો પડે અમારે. તો બેહીને બનાવવાનો છે તો પ્રકાશ જોવે કે નહીં. તો જો અમે આ એક મોટો લેમ્પ રાખીએ છીએ, થઈ ગયું ને, અમે એક આ છે ને મોટો લેમ્પ રાખીએ છીએ સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો, અમારું સેટઅપ કરી લેવી અને પછી છે ને અમે આજે તમને અમારા તાવીજનું રહસ્ય કહેવાના છે. તો ફેમિલી જો આપણે છે ને આપણું સેટઅપ કરી લીધું છે. આ મેં લેમ્પ મૂકી દીધો છે અને આ ટેનમાં મોબાઈલ પણ રાખી દીધો છે. ને અહીંયા અમે છે ને ઓલા માઇક રાખી લીધા છે, એટલે અવાજ આમાં હરખો આવે કે ન આવે એ હવે માઇક માંથી આધાર છે, માઇક ઉપર આધાર છે. તો કાંઈ નહીં, હાલો આપણે મોડું નથી કરવું અને સીધા પોઈન્ટ ઉપર આવી જઈ. જો કે આ વાત છે આ તાવીજની, બધાની કોમેન્ટ આવતી હોય કે તમે તાવીજ કેમ પહેરો છો ને એનું રહસ્ય શું છે એ કહેજો એમ. તો હાલો આપણે તાવીજનું રહસ્ય શું છે ને એ તમને આજ કહેવાનું છે. તો છે ને આ તાવીજ છે ને એ એક અમારો વિશ્વાસ છે, અમારો ભરોસો છે, અમારી જિંદગી છે તાવીજ. તો એટલે વિશ્વ ઉપર જ આ દુનિયા હાલે. તો આના ઉપર અમને એક વિશ્વાસ છે અને આ તાવીજ છે ને તો અમે છે, નકર કાંઈ છે નહીં. અને અમારો એક એવો ખરાબ સમય હતો ને, એટલે થોડો નહીં પણ હાવ એટલે હાવ અમારો બહુ જ ખરાબ હતો સમય. ત્યારે આ તાવીજે અમને છે ને ડૂબતી નાવમાંથી પાર ઉતારેલા છે. તો આ છે અમારો વિશ્વાસ. અને આ શું કારણે અને કઈ રીતે છે ને એ તમને આજ કહી દેવી. તો વાત જાણે એવી હતી કે આ તાવીજની હારે તમને આ મારું ગળે નિશાન પણ દેખાતું હશે, બરોબર? એટલે અમે ઓપરેશન સ્ટોરી તો નાખેલી છે. હા, ઓપરેશન સ્ટોરી નાખીએ છીએ, એને ખબર છે, પણ જે નવી ઓડિયન્સ હોય ને એને ન ખબર હોય. બાકી જે જૂના લોંગ ટાઈમ થી જોતા હોય ને એને તો ખબર છે કે આ શું છે બધું એમ. તો આ જે ગળે નિશાન છે ને એ મારે ઓપરેશન નું છે. તો ઓપરેશન જયારે મારે ગળે આવ્યું હતું ને ત્યારે અમારી જિંદગી ઉથલ પાથલ થઈ ગઈ હતી. ત્યારે શું કરવું શું નહીં એમને કાંઈ દશ નથી પૂછતી. અમે બે જણા હાવ પાગલ થઈ ગયા હતા. બસ કેટલા એક ધારા અમે 2 મહિના સુધી હેરાન થયા. રાઈટ 2 મહિના એટલે કે 60 દિવસ. 60 દિવસ અમે બે લોકો બહુ હેરાન થયા. અમે બે તો હેરાન થતા સુરતની અંદર. અને અમારો નાનો છોકરો 1.5 વર્ષનો હતો ત્યારે, આર્યન છે ને એ 1.5 વર્ષનો હતો. તો એ દેહમાં હેરાન થતો ને અમે અહીંયા હેરાન થતા 2 મહિના સખત. અને એક કોઈ દી એવો નહીં ગયો હોય કે અમે બે જણા રોયા નહીં હોય. એ તો અમે સમય એવો હોય ને એટલે કેમ કે ત્યારે સમય અમારો નબળો, થોડો નહીં પણ બહુ ઝાઝો હતો, બહુ નબળો સમય હતો ને. તો અમે છે ને એક કોઈ દી એવો નહોતો કાઢ્યો, અમે લોહીના આહુડે રોયેલા છે બે જણા. તો એવો અમારો સમય હતો ને ત્યારે આ તાવીજ અમારે કામમાં આવ્યું હતું. અને એ ત્યારે મને છે ને આ ગળામાં 1 નહીં 2 નહીં પણ 5 ઓપરેશન આવ્યા હતા. અને ડોક્ટરોને છે ને કાંઈ રગ હાથમાં નહોતી આવતી, કાંઈ દર્દ હાથમાં નહોતો આવતો કે શું કરવું શું નહીં. અમે આ ધોવાઈ ગયા, અમારું ઘર ધોવાઈ ગયું, ડોક્ટરોને કાંઈ હળ હુજે નહીં, શું કરવું શું નહીં.
અને સીટી સ્કેન જે આવે ને સીટી સ્કેન અમે કરાવ્યો ને 5,500 2 વાર અમે સીટી સ્કેન કરાવ્યો તોય મારા શરીરની અંદર છે ને રોગ નહોતો દેખાતો કા એટલે એમાં ખબર જ નથી પડતી કે આને વાંધો શું છે. હા કાંઈ દય સૂજે નહીં, 2 જણા હાવ ગાંડા જેવા થઈ ગયા. અને હું તો પછી કાંઈ નથી કહેતા કે જ્યારે માથે પડે તો શું કરવું શું નહીં, કાંઈ દઈશ ન સૂજે તો અમે 2 જણા એમ જ કહેતા કે હવે શું કરવું શું નહીં. અને હું તો ખાલી એક જ રટણ લઈને છેલ્લે પછી મારથી સહન ન થતું, રોજ દવા કેમ સહન કરવી, રોજ દુખાવો કેમ સહન કરવો, અને 5 ઓપરેશન એ કેમ સહન કરવા. એટલે હું તો પછી એમ જ કહેતી કે હવે મારે મરી જાઉં, મારે જીવવું જ નથી, મારે આ દુનિયામાં રહેવું જ નથી એમ. અને જીવન મરણની પથારીએ હું પડી હતી બોલો ત્યારે. તો હું એમ કહું ને કે મારે મરી જવું તો સાજીદ એમ કહે કે તને કાંઈક થઈ જાય તો હું શું કરું એમ. પછી અમારા પાસે ક્યાંય રસ્તો જ નહોતો દેખાતો કે શું કરવું, બધા રસ્તા અમારા પાસે બંધ. કા અંધાય એમ રસ્તા બંધ થાય ને તે ઉપર વાળો એક રસ્તો ખોલે. હા એ વાત સાજીદની હાચી. જો અમારી પાસે બધા રસ્તા બંધ થઈ ગયા, દવા દારૂ બધું કરાવ્યું, ઘર ધોવાઈ ગયું, અમે હાવ આમ ગાંડા જેવા થઈ ગયા. પણ નથી કહેતા કે કુદરત છે ને આપણા ઉપર દુઃખ રેડે ને ત્યારે બધા રસ્તા બંધ કરી દે છે. પણ ગમે ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ આપણો રસ્તો ખુલ્લો હોય, એ આપણને જડે નહીં, મુશ્કેલથી માંડ જડે એમ. તો પણ કાંઈ નહીં, સારું થાય એ બેનનું કે જેણે અમને એ રસ્તો ચીંધ્યો હતો. હા એ આમ હું ટિફિન લેવા આવ્યો ને તે કીધું કે તમે આ હવે આ હંધું બંધ કરો ને તમે ગમે ને એવું નથી કહેતા કે તમે અહીંયા જોવરાવો કે અહીંયા જોવરાવો, તમે તમારા પીર પાસે તમે જઈ આવો. એનું નામ છે જોશનાબેન કરીને નામ છે, અને દામનગર બાજુના હતા. એ બેન અમારા પાડોશી હતા. ઉતાણા કે ઉતાણા સાઈડ ના તે ઈ મારા વિડીયો જોહે, લગભગ જોવે જ છે, જોતા એટલે વર્તી જાય. તો ઈ જોશનાબેન નું છે ને સારું કરે, ભગવાન એને ઝાઝુ આપે અને સુખ શાંતિથી જીવન જીવવા દે એવું ભગવાનને એવી દુઆ કરવી, એવી પ્રાર્થના કરવી ભગવાનને કે હંમેશા એને ખુશ રાખે. કા તો ઈ બેન અમને રસ્તો સીધો કે તમે એટલા હેરાન થાવશો તો તમે ક્યાંક જોવરાવો એમ કે કાંઈક તો હશે. અને છે ને સાજીદ છે ને દોરા કે ધાગામાં કઈ માનતા નહીં, એટલે આમ કોઈ દિવસ એવું કઈ મનમાં વિચાર જ નતા લાવ્યા કે આપણે આ કરીએ તો સારું થઈ જાય એમ. કા પહેલેથી હું છે ને આમ અંધશ્રદ્ધાને હસોડો પ્રમોટ નથી કરતો. તો એ કઈ માનતા નહીં. પછી તો એ બેન ની વાત લઈને અમે પછી ગામડે વાત કરી. તો ગામડે પછી ગયા અમે, મારા ડોકમાં નળી હતી અને અમે ગામડે ગયા. પછી નથી કહેતા કે આપણું કળ સિવા બળ નહીં એમ. તો પછી અમારે છે ને શું કહેવાય પીર. હા પીર. તો અમારે છે ને એમાં હિન્દુ ધર્મમાં ઓલા ગુરુદેવ આવે ને અમારે પીર તરીકે વર્તે. હા એ સોખવટ પાડી દે, નકર આમાં પીરમાં પાછા છે ને આમાં દરગાહ ને પાછા માની. હા એટલે હિન્દુ ધર્મમાં છે ને આપણે જેટલું ગુરુનું માન કેટલું હોય એટલું અમારા પીરનું માન. ગુરુનું જે સ્થાન છે ને એ અમારે પીરનું સ્થાન છે. મારા ડોકમાં નળી હતી ને અમે એને પાસે ગયા. પછી અમે એને કાંઈ કીધું જ નહોતું, એને ખાલી અમને જોઈને એટલું કહી દીધું કે કાંઈ નહીં, હવે તમારું બધું દુઃખ છે ને એ મારી પાસે એમ, હવે તમને કાંઈ હેરાન નહીં થવા દઉં એમ. પછી એને છે ને અમને આ તાવીદ કરી દીધા. તો ત્યારે અમે આ તાવીદ કરાવ્યા હતા. અને એ પીર છે ને બીજા કોઈનું તો જોતા હોય ન જોતા એ અમને નથી ખબર, પણ અમે એનું નામે ન લઈ શકીએ, ક્યાંના છે એ અમે ન કહી શકીએ, કેમ કે એને ન સારું લાગે એમ. તો છે ને ત્યારે અમને એ અમારા પીરે આ તાવીદ અમને કરવી દીધા. એ કે તમારું જે કાંઈ છે ને આજથી મારું, તમને કોઈ દી કાંઈ ન થવા દઉં એમ, તમને તમારે વિશ્વાસ રાખવો જોવે. હા એ આપણે ગુરુવારે આનું ઘણી વખત આમ દીવા કરતી છે ને વિડીયોમાં લીધેલી છે, એવું નથી કે નથી લીધેલા. એટલે ગુરુવારે દીવા કરવાનું મેન રહસ્ય એ. તો ત્યારે એ પીરે અમને છે ને આ તાવીદ અમને કરી દીધા. અને ગોસપાક બાપુના નામના અમને તાવીદ કરેલા છે. આ તાવીદ છે ને એમાં બીજું કાંઈ નથી, આની અંદર શું હોય એ નથી ખબર, પણ એ ગોસપાક બાપુનું નામ લગભગ લખેલું એવું કાંઈક હોય. અમે તો જોયું નથી, પણ એને અમને મુઠ્ઠી બંધ કરીને આપ્યું ને અમે મુઠ્ઠી બંધ કરીને લઈ લીધું. પણ અમને વિશ્વાસ હતો કે નહીં અમારો ઉદ્ધાર અહીંયા થઈ જાય એમ. તો ત્યારે છે ને અમને ગોસપાક બાપુના નામના અમને આ તાવીદ કરી દીધા છે. અને ત્યાર પછીનું જો તમને અંધવિશ્વાસ નથી આવતા, અમુકને એમ લાગશે કે આ અંધવિશ્વાસ છે, પણ અંધવિશ્વાસ નથી. પણ અંધવિશ્વાસને અમે ખુદ પ્રમોટ નથી કરતા. આ તો અમારી જે અનુભવ છે, અમારી જિંદગીમાં જે બન્યું છે એ અમે કેવી છે. અંધવિશ્વાસ નથી. હજી તમે જો સાંભળો, હું વાત કરું કે 2 મહિના સુધી સખત અમે દોડધામ કરી, અમારું ઘર ધોવાઈ ગયું, અમે હાવ આમ ઘરમાં ખાવા ખીચડી નહોતી વધી. પણ જ્યારે અમે આ તાવીદ ડોકમાં પહેર્યા ને ત્યાર પછી અમે આવ્યા સુરત અને પાછા દવાખાને ગયા ને તો ડોક્ટરે છે ને નળી કાઢી લીધી અને કહી દીધું કે હવે તમને તો કાંઈ રોગ જ નથી કે એને સીટી એને પાછું જોયું હોત ને. કા
પાછો અમે સીટી સ્કેન હા. કરીને ચેક કર્યું હતું. હા સીટી સ્કેન ને ઓલું ટેલિસ્કોપ અંદર નાખીને ચેક કર્યું હતું. હા એવું કાંક નાખીને એને ચેક એ કર્યું ને દેશી ભાષામાં આપણે અંદર કેમેરો નાખે ઈ. હા એ કેમેરો કાંક એવું નાખીને એવું કાંક એને આવ્યા ને અમે પછી ચેક કર્યું એને તો અમે ડોક્ટરને કહી દીધું હતું કે અમે છે ને આ તાવીજ નહીં કાઢવી એમ. તો એને કીધું કે કાંઈ વાંધો નહીં, તમને વિશ્વાસ હોય તો ભલે ને રહ્યું હોય કે. પછી ડોક્ટરે ચેક કર્યું ને તો મારા નખની અંદર એ રોગ નહીં, બોલો. ઈ આ એક જે રોગ વિશ્વા, હતો એ હંધોય વી ગયો. ઈ એક આ વિશ્વા, બાકી અંધવિશ્વાસ નથી, એ વિશ્વા પૂરેપૂરો. એટલે આ તાવીજ છે ને અમારી જિંદગી છે અને આ અમારા તાવીજ નું રહસ્ય છે કે હું જયારે બહુ માંદી પડી હતી, મારા બધા દરવાજા બંધ થઈ ગયા હતા, ત્યારે આ એક દરવાજો હતો અને આ ઈ હતું આ તાવીજ. તો આ તાવીજ છે ને એટલા માટે અમે પહેરવી છીએ અને હંમેશા અમે જીવશું ને ત્યાં સુધી અમારા ડોકમાં તાવીજ રહે. બેયના ગળામાં છે, એવું હા, નથી જો. કે એકના જ ગળામાં. પછી મેં જ તે પીરને અમારા છે ને એને કીધું હતું કે મને કરવી દીધું ને એમ આને કરવી દો એમ. એટલે એને કીધું કે વાંધો નહીં કરી દઉં એમ. પછી અમને 2 જણા જો તાવીજ કરી દીધા અને આ તાવીજ નું રહસ્ય છે. આથી તો વધારે બીજું કઈ નથી. અને આ આવ્યું ને ડોકમાં ત્યાર પછી અમારે ઘણું સારું છે કા. પછીને અમારે શરતી ડેરીસ છે. હમ. પછીનો અમારે કોઈ કઈ પણ આમ બહુ કઈ તાવે હેરખો નથી અમને હા આવતો. હા પણ ત્યારે યાર નથી ને અનુને વિશ્વાસ તો- રાખવો જોઈએ એમ. વિશ્વાસ હોય ને અનુને તો તો છે બધું ને વિશ્વ ઉપર એ પછીનો હજી સુધી મેં કોઈ દી 2000 ની દવા નથી કરવી. હા અને આ તાવીજ પહેર્યા પછી મને હારો કોઈ દી તાવે નથી આવ્યો કા. હા કોઈ દી કાંઈ નહીં. મને શરદી ઉધરાત હાલો નહીં તો નોર્મલ કહેવાય, બધાને એ થાતું તો હોય. હંધાઈને થાતું જ હોય. મેં કોઈ દી મારા માટે 1000 ની દવા નથી લીધી. ત્યાં આ ઓપરેશન આવ્યા પછી મેં છે ને એક ડિલિવરી કરી છે, બોલો. ડિલિવરીમાં મેં કોઈ દી 1 રૂપિયા ની દવા નહીં કા. હા કઈ નહીં હાલો જો આ ને તે બાકી અમારે- મારું તો એક જ કેવું, બાકી છે ને જ્યાં ક્યાં આમ હું તો આમ અંધશ્રદ્ધાને કોઈ દી પ્રમોટ કરી નથી ને કરી નહીં. આ કઈ અંધશ્રદ્ધાને પ્રમોટ કરવાનો કઈ વિડીયો નથી. હા એટલે અંધશ્રદ્ધા નથી, પણ આ એક અમારો વિશ્વાસ છે, અમારી જિંદગીની હકીકત ને છે. આ જાજી કમેન્ટ આવતી ને એટલે આ વિડીયો બનાવવાનું કારણ, હા. નકર આ વિડીયો બનાવવાનો થતો જ નથી. એમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મેસેજ આવે કે તમે જે તાવીજ પહેરો છો ને એનું રહસ્ય અમને કયો ને, કે તમે છે ને ગમે ત્યારે હંમેશા તમારા ડોકમાં હોય જ છે તાવીજ, તો એનું રહસ્ય કયો એમ. એટલા માટે અમે આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું. અને કઈ નહીં તો હાલો અહીંયા સુધી જ તે વિડીયો કા. હા અને હજી એક વાત કહી દઉં કે છે ને આ જયારે મારું ઓપરેશન આવ્યું હતું ને ત્યારે અમારે 4.5 લાખનો ખર્ચ આવ્યો હતો. ઈ તે સરકારી દવાખાનામાં, જે સુરતમાં મોટી કેવી કહેવાય, મોટી ઓલી સિમીમેર છે. સુરતમાં મોટામાં મોટી જે હોસ્પિટલ છે સરકારી, ને અડધી ફ્રી માફ હોય છે, છતાં અમારે છે ને 4.5 લાખનો ખર્ચ આવ્યો હતો. અને પ્રાઇવેટમાં અમે ત્યારે ગયા હતા ને જયારે આ ડોકનું હતું ત્યારે અમને મહાવીર ને હા મહાવીર હોસ્પિટલમાં ગયા ને ત્યારે અમને 8 લાખ રૂપિયા ટેબલે મૂકવાના કીધા હતા. અને સરકારીમાં 4.5 નો ખર્ચ આવ્યો હતો. તોય છતાં સારું નહોતું થયું. ખાલી એક આ તાવીજ પહેરવાથી અમને સારું થઈ ગયું અને અમારી જિંદગી પાટે સડી ગઈ. નકર તો બે અમે મરવાની ફિરાતમાં હતા કે બસ હવે છેલ્લે પછી એ રસ્તો હોય ને, પૈસા હોય એ હંધુય ખૂટી ગયું હોય. હા એવા ઘરમાં કઈ હોવું તો જોઈએ ને. ઘરમાં ખાવાનું ન મળે, દવાખાને દેવાના ન મળે, ઉશીના માથાના જે વાળ હતા ને એટલું તો લેણું હતું કા. અરે પણ કઈ નહીં, આજે ગોસ્પાક બાપુના તાવીજ જ્યારના અમારા ગળામાં પડ્યા ને ત્યાર પછીનું અમને બધું રેડી થઈ ગયું. અમારી ગાડી પાટે સડી ગઈ, ધંધો એ સારો થઈ ગયો. અને મહેનત નથી કહેતા, એમાં મહેનત તો કરવી જ પડે. તો જો મહેનત કરતા કરવી છે ને હંમેશા કરતા રહેવું. મહેનતનું ફળ મીઠું હોય છે. કરો, ફળની ચિંતા ન કરો. હા મહેનત તો કરવી પડે જિંદગીમાં, તો જ કાક આપણે પામીએ, નકર તો કાંઈ છે નહીં. તો હાલો વિડીયો પણ અહીંયા સુધી. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને વધુ કાંઈ તમારે અમારી વિશે કાંઈ જાણવું હોય તો તમે કોમેન્ટ આ વિડીયોમાં કરી દેજો. કાંઈ પણ અમારા લાગતી તમને એવું થાય કે અમારે આ તમને સવાલ પૂછવો છે તો 2 ધડકથી તમે તારે પૂછી દેજો કા. અમે છે ને આગળ સ્ટોરી લાવતા રહીશું, ગમે એ હોય. અમારી જિંદગી વિશેની કાંઈ પણ હોય, તમે ડેલી વિડીયો જોતા જ હોય, એમાં તમને એવું લાગે કે અમારે આ સવાલ આને કરવો છે તો તમે તાર 2 ધડકથી કરી દેજો. અમે છે ને જવાબ દેવા તૈયાર છીએ. તમે અમારી ફેમિલી, અમે તમને છે ને ફેમિલી માનવી છીએ, એટલે તમારા હુકમ રાખો બસ કા. તો કઈ નહીં, હાલો ફેમિલી, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ક્યાં સુધી બાય.